એક જણો મૂળભાઈ અપક્ષમાં ઉભો રહ્યો અને પાછો જો આમાં ઊભું રહેવું તો આપણા બોલતા તો સારું આવડવું જ જોવે, હાવ એમણામ ન બેસી જવાય. અમુક અમુક તો ગામની ચૂંટણી આવે ને તોય 3-4 જણા 4 હોય નવી સોવણી હિવડાવી, મારે ઊભું રહેવું. તું ઊભો રે વાડીએ રોજ ઉઠકાય, ગામને હક લેવા દે, જેને જેને સૂઝ પડે એ પ્રવેશ કરો, જરૂરી છે. રાજકારણની અંદર આવા ઉત્તમ માણસો નહીં આવે તો, કારણ કે દેશ તો એને ચલાવવાનો છે ને, એટલે જરૂરી છે સારા માણસો. પણ આ દેશમાં તકલીફ શું છે સાહેબ, કે હારી વસ્તુ હોય ને એને નકારતા માણસને બહુ આવડી ગયું છે. એ કે ભાઈ એ તો બહુ મોટો રાજકારણી, કહું કે એ તો બહુ મોટો કલાકાર, કાંક વાતો કરતો છો કે એ તારી રામાયણ બંધ કરે, એટલે આ તું શું સમજે? એ કઈ બહુ હારો માણસ નથી, એના ગોરખ ધંધા. ચોપ, ગોરખ ધંધા એને જ કહેવાય. પોતાનું સર્વસ્વ ગુમાવીને જગત માટે નીકળી જાય ને એને ગોરખ ધંધા કહેવાય. હે, જે કાંઈ કાદવમાંથી પણ એની કલાકૃતિ કરી અને જગતને કાયમ આવે એવી વ્યક્તિ બનાવતો હોય એને કલાકાર કહેવાય. રાજકીય નેતા એટલે આખું સંચાલન એ કરવાના. પણ એક જણે તો એમણા અપક્ષમાં ઉભો રહ્યો, જરા આપણે ઊભું લેવાનું તાય છે એટલે કે રહેવા ગયો. અને પછી તો એને એક ખબર કે બધું સારું સારું બોલવાનું, એટલે એનું ભાષણ હાલતું હતું. મિત્રો કાંઈ પણ પ્લચ ન હોય કેજો, કાલી લાચે નો ઉભો લઉં તો મારું નામ ગુગલું નહીં. બોલો શું પ્લચ ના છે? તો એક જણો ઉભો થઈને કે તમારા બાપાના દાઢીના 2 રૂપિયા બાકી છે ભાઈ. ઈ ગલનો મુદ્દો છે, પ્લચના બાલનો નથી, ગલનો છે. પપ્પા જોડે વાત કરી લેવામાં આવશે. બીજું હોય બોલો તો ઓલા કે અમારા ગામમાં શમશાન નથી. બસ આઝાદીના 75 વલા થઈ ગયા, ચમચાન નહીં. એક વાર મને જીતાલી ગયો, પછી તમે ચવાન હું ચો, એક ચમચાન નહીં, ગલે ગલે ચમચાન ન બનાવી દો તો ઘૂઘલું નહીં. ગામે મત ન દીધા ને માર્યો ડોહો. જે વસ્તુ ન ફાવે એ ધંધો ન કરવો છે. અમુક અમુક ગજબ છે, અમુક અમુક તો વાત આવે. અને ત્રીજી વાત, જો આપણા ભગવાન કૃષ્ણને ભગવાન શું કામ કહે? મસ્ત કંસને માર્યો એટલે નહીં. ભગવાન રામને ભગવાન શું કામ કે? કલ્પના તો કરો, 482 વર્ષ પછીનો આ અયોધ્યામાં જે ભગવાન રામલાલા પધાર્યા, 482 વર્ષ. બાબર આવ્યો તો અને સમ્રાટ અશોકે જે મંદિર બાપુ બનાવેલું એ મંદિર તોડીને ત્યાં ઢાસો બનાવ્યો હતો. અને આ ગોજિયા પરિવારે આ યજ્ઞ કર્યો છે ને, એ તે મૂળભાઈ સાહેબ સોનેરી અક્ષરમાં લખાશે કે આ યજ્ઞ ક્યારે હતો? કે ઈ યજ્ઞ ઈ સમયે હતો કે જે સમયે અયોધ્યાની અંદર મંદિરની પ્રતિષ્ઠા થઈ હતી, ઈ સમયમાં આ યજ્ઞ હતો. આ સોનેરી કલર. અને 5 દિવસથી યજ્ઞ. અને સમસ્ત ગોજિયા પરિવાર બાપુ 750 વર્ષથી જે પિતૃઓને આજે 750 વર્ષથી તમામ પિતૃઓને મોક્ષ મળ્યો છે. આ તમારા એકલા ગોજિયા પરિવારને નહીં, આ યજ્ઞનો ધુવાડો જેટલા ગામમાં જેટલા સમાજમાં ગયો હશે ને એ તમામના પિતૃને મોક્ષ હોય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ભગવાન રામનો એક પ્રસંગ છે સાહેબ. આ ગોજિયા પરિવારનો પ્રસંગ લીધો એટલે કહું છું ભીખુભાઈ, ભગવાન રામને ખબર પડ્યા, સમાચાર મળ્યા, મહારાજ દશરથે વિદાય લઈ લીધી, પિતાએ વિદાય લઈ લીધી. સાહેબ ઈ માણસે તર્પણ કર્યું હતું, એને પિંડદાન કર્યા. અહીંયા તમે જે કેટલાના પિંડ આપ્યા છે આ યજ્ઞમાં, 21,000 પિતૃઓને પિંડ અપાણા છે આ યજ્ઞમાં. તમે કલ્પના તો કરો સાહેબ, તાળીઓથી બતાવો. આ જેવી તેવી પ્રથમ ઘટના છે, મારી સાંભળણીમાં પ્રથમ ઘટના છે, મારી જાણમાં. સાંભળણ નહીં, મારી જાણમાં. બીજે બન્યું હોય તો મને ખબર નથી, પણ એક સાથે 21,000 પિતૃઓને પિંડદાન દેવાય. એટલે અયોધ્યાનો ઘટના, મહારાજ દશરથની વિદાય, વનમાં રહેલા ભગવાન રામને સમાચાર મળ્યા. અને જ્યારે ભગવાન રામે પિંડદાન આપ્યા છે, આ ઘણા જે દોડાયાથી અમુક વાતો કરે, કારજ બારજ ન કરાય, તો બાપુજી ગુજરી જાય, પોઠિયો ગુજરી જાય, કઈ ફેર જ નહીં ભાઈ. ના, સુધારા કરવા જેવા ઘણા બધા છે, કરાવો. પણ તમારી પરંપરા તૂટે, તમારો ધર્મ તૂટે, તમારી સામાજિક વસ્તુ તૂટે, એ કોઈ દી ન કરતા. રામ જો પિંડદાન દેતા હોય તે તો બ્રહ્મ છે, પણ એને પાત્ર ભજવું છે માણસનું.
તો ભગવાન રામ એમાં છે પ્રસંગ શાસ્ત્રી દાદા મહેશ દાદા કે ભગવાન રામ જ્યારે પિંડદાન અર્પણ કરે છે અને પિંડદાન દેવા માટે ભગવાન રામે જેમ કહેવાય કે નદીની અંદર જે આમ લાંબો હાથ કર્યો તો કહેવાય કે એક હારે હજારો હાથ બહાર નીકળ્યા અને પ્રશ્ન કરવામાં આવ્યો, હે રઘુવંશીઓ, હે સૂર્યવંશીઓ, આજ ભગવાન રામ પિંડદાન કરી રહ્યા છે તો હે પિતૃઓ, તમને અત્યાર સુધી કોઈ પિંડદાન નથી કર્યા? તમને તર્પણ નથી થયું? ત્યારે એક હારે હજાર જવાબ આવ્યા હતા કે દર વખતે થયા જ છે, કોઈનું તર્પણ બાકી નહોતું, પણ અમે તર્પણ સ્વીકાર્યું નહોતું. કે કેમ? તાકે અમને અમારા ભજન ઉપર, અમને અમારી ખાનદાની ઉપર અને અમને અમારી પરંપરા ઉપર ભરોસો હતો કે એક દી રામ અમારા કુળમાં જન્મ લેશે ને તેથી ઈ તર્પણ કરશે ને તેથી એના હાથે તૃપ્ત થવું છે, એટલે રામની રાહે હતા, એટલે અમે તર્પણ નહોતા. તેમ કહેવાય ગયો આ ગોજિયા પરિવારના અત્યારના જે રામસિંહભાઈ બધા તમે જે વડીલો બેઠા ભીખુભાઈ થી લઈ એ પિતૃઓને ખબર હતી કે અમે અહીંયા કઈક પુણ્યદાન કર્યા છે અને અહીંયા દ્વારકાધીશ અમારો આગો નથી, એક દી આવો યજ્ઞ થશે ત્યારે એમ કહેવા ગયો કે અમે તર્પણ, એટલે ટોટલી વસ્તુ જ્યારે આ યજ્ઞમાં જે તર્પણ થઈ છે એમાં કોઈ શંકાને સ્થાન નથી. નહીંતર બે લોભીના પેટના એના બાપનું હરાવા ગયા હરિદ્વારો એ કે બધા જ કહે છે તો આપણે જાવું પડે. અંગૂઠો પાક્યો એટલે મને લાગ્યું દાદા નીડ્યા હોય, તારો દાદો અંગૂઠો પાકવામાં આવે તે તર્પણ કરવા ગયો હરિદ્વાર અને હાવ લુખેશ પાસે ગોરબાપા ગોત્યા ત્યાં લઈ અને તીર્થના દાદા તો આપણા ગોરબાપા એવા જ હોય કે હામો જેવો વ્યક્તિ હોય ને એ એટલામાં એ પોતાની રીતે પોષણ કરીને અડધી વસ્તુ એની ઘરની નાખી દે કે ભાઈ આની પાસે અમુક વિધિ ન હોય તો આપણી પાસે છે એ બધું કરી નાખશું. એટલે ન્યા ગયા એટલે ગોરબાપાએ કીધું કે હાથ ધાન લાવો. એ કે દાદા એક કે ધાન નહોતું ને એમાં તો પિતૃ ગયા, બાકી ધાનના જોગ હોય તો એ તો હજી જીવત આમાં બે હતી કે ધાન તો નથી. સારું એમાં અહીંથી કરી નાખશું. એટલી વસ્તુ કે દાદા એ કાંઈ નથી, તમારી પાસે જે હોય કે કળશ લાવો તા કે કાંઈ લોટ કે પાણી પીતા એમાં કળશ હોવો ક્યાંય દાદા. એટલે પછી ગોરબાપાએ દાદા જે કીધું ને એ રીતે પછી ગંગાના ઘાટે જ બેઠેલા એટલે ગંગાજળ આવી જાય પછી તો હું ઘટે કાંઈ. એટલે પવિત્ર એક શ્લોકોથી અને મનથી મન પૂજા કરાવીને માનસિક પૂજા કરાવીને વ્યવસ્થિત એના પિતૃઓનું તર્પણ કરાવી નાખ્યું. ધોત્યાય દાદા યાદ હા તો ઉભા વાહડાથી જ ગયેલા અને પછી બે ટ્રેનમાં આવતા હતા બે ભાઈઓ તમાકુ સળતા સળતા કે મોટા કા ભૂદેવ બહુ હારા હતા કે હા હો મોટા ભાઈ ભૂદેવે આપણું રાખ્યું બહુ, આપણે જેમ કીધું ને એમ ગોરબાપાએ કર્યો. તો ઓલો નાનો કે ભૂદેવે રાખ્યું એટલું નહીં મોટા ભાઈ હામું આપણે રાખ્યું હો, કઈ એકલું ભૂદેવે નહીં હામું આપણે રાખ્યું. તાક આપણે શું રાખ્યું? તાકે એના બે ધોત્યા શીખતા આવ્યા એ રાખ્યા આપણે, એના બે ટબુડિયું લેતા આવ્યા. હવે હામેલી ગોરબાપાના સરળ પગલા લેતા આવે એ શું કરે કયો લ્યો. પણ મૂળ વાત એ કરતો હતો સાહેબ કે પ્રદેશમાં તમે જાઓ અને કોઈ વક્તા જો એમ કહેવાય કે કઈક બોલતો હોય તો વાતમાં વચ્ચે અંગ્રેજી બોલે તો એને આપણે વીઆઈપી કહીએ. સાહેબ ભવિષ્ય દેશનું એવું હોવું જોઈએ કે વાતમાં એ વક્તા કહેવાય કે સંસ્કૃત બોલતો જવો જોઈએ ત્યારે એ ભારતનો પરિચય કહેવાય. વાતમાં અંગ્રેજી બોલે એનો હું ટીકા નથી કરતો, અંગ્રેજી સ્વીકારો પ્રણામ, પણ પાછું થાય છે શું મૂળભાઈ કે એ વાતમાં એમ કહે કે હું નથી કહેતો અંગ્રેજ આપણે અમેરિકાના ફલાણા લેખકે લખ્યું છે, અમેરિકાના વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું છે, એટલે આપણે શું કહે તો હા શું તો હવે અમેરિકાનો જન્મ છે કેટલા વર્ષ થયા? અમેરિકા જન્મ્યું કેટલા વર્ષે માસ્તર? 750. તુલસીદાસજી કરતા અમેરિકું નાનું છે. અમેરિકાનો જન્મ 650 વર્ષ પહેલા થયો છે, 800 વર્ષ પહેલા ગોતાણું છે. પછી એનો મેપ લેવા કોણ નીકળ્યો? બધા વૈજ્ઞાનિકના મારી પાસે નામ છે, એકલા આવજો. જેની સ્થાપના તે જેની 650 વર્ષ પહેલા એનો જેનો જન્મ થયો ઈ અમેરિકા કે યાદ વિશ્વ સત્તા લઈ ગયું. શું કામ? ઈ લોકોને ખબર હતી કે આપણી ભાષા બીજાને
પહેરાવતા શીખવાડો, આપણા કપડા બીજાને પહેરાવતા શીખવાડો. આપણે તકલીફ શું પડી, આપણો સંસ્કૃતનો શ્લોક બીજાને આપણે શીખવાડી ન શીખ્યા, એ મોટી વાત. તો 650 વર્ષ પહેલા જેનો જન્મ થયો ઈ અત્યારે કઈ સાચું તો કહેવા ગયો મારો દેશ કેવો છે. 1250 વર્ષ પહેલા બાપુ અહીંયા નાલંદા જેવી વિદ્યાપીઠો હતી, વલ્લભી જેવી વિદ્યાપીઠો હતી. અને ઈ કરતાય કહું સાહેબ 5500 વર્ષ પહેલા યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાનિર્ભવતિ ભારતમ અવ્યુત્થાનામ ધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાચાય સદુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવાની યુગે યુગે. ઈ 5500 વર્ષ પહેલા ગીતા જેવો ગ્રંથ નારાયણ કૃષ્ણએ આપ્યો હોય. અરે છોડો, વર્ષો પહેલા દેશમાં વાલ્મીકી જેવા આપણને મહાપુરુષ મળ્યા એટલું નહીં, પણ અત્યારે આ વિજ્ઞાન નાળા બાંધે ને પુલ બાંધે છે. પણ રામા અવતારમાં નલ અને નીલ નામના વિશ્વકર્માના દીકરા બે એવા એન્જિનિયર હતા કે કહેવાય ગયો ભારતથી લંકા સુધીનો પુલ ને હજી છે, સેટેલાઇટમાં હજી દેખાય, હજી નથી તૂટ્યો. કહેવાનો મતલબ આપણું પકડી લ્યો. હવે આવા યજ્ઞોમાં આવો, આવા યજ્ઞોથી જેમ કહેવાય ઓરા મળે છે. એટલે હું કાયમ એક વાત કરું, આ જેવો તેવો દેશ જ નથી આ સાહેબ. પછી આપણામાં લાલચ આવી જાય, લોભ આવી જાય, કોક કેમ આપણે સ્વીકારવા મળીએ એ વસ્તુ ખોટી. અંગ્રેજી શીખવું છે પછી એવું ન કહેતા અંગ્રેજી નથી, અત્યારે બધે બહાર જવા જોવે તે અમને નથી આવડતું તેવા હલવાઈ. ભાષા ગમે કરજો, તમારો આકાર બદલજો. કદાચ તમારો આકાર બદલજો, કળશામાંથી તમે જગ બનજો, જગમાંથી કદાચ ઘડો બનજો. આકાર નાનો મોટો કરજો, તમારી ધાતુ ન બદલી જાય એ ધ્યાન રાખજો. ભલા માણા તમે અંદર કોણ છો એ ન બદલાઈ જાય તો કોઈ સવાલ નથી. આપણી ધાતુ એવી હોવી જોઈએ. નહીતર એક ફેક્ટરીમાં આગ લાગી ગઈ સાહેબ, એવી ફેક્ટરીમાં આગ લાગી, આખી ફેક્ટરીમાં કોઈ બારૂદ ન નીકળી એવો લપેટો લાગી ગયો. ફાયર એટલું બધું જોરદાર થઈ ગયું ને કોઈ બારૂદ ન નીકળે. આખી ફેક્ટરી ભડથું, અંદર 150-200 જે હોય, કોઈ બારૂદ ન નીકળ્યો. મોટો ભાઈ હોબાળો થઈ ગયો. પણ એની કંપનીનો માલિક ડાય સીધો મીડિયા ઉપર આવી ગયો, ટીવી પર, કે એ લોકોના જે વીમા છે એ તો મળશે જ, પણ એ મારા સાથીઓ હતા, મારો પરિવાર ગણાય, એને રળી રળીને મને મોટો કર્યો છે. તો આ મારી તમામ સંપત્તિ, આ જેટલા કાર્ય અમારા કારીગરો, જે કામદારો જેને જાન ગુમાવી છે એના તમામના ખાતામાં મારી તમામ સંપત્તિ નાખી દઉં છું. એટલે એક કેલ્ક્યુલેશન મારી દીધું છે, દરેકના ખાતામાં 51 લાખ રૂપિયા કંપની તરફથી એના ફેમિલીને મળશે. હોપો પડી ગયો. જે કામ કરતા હતા એની ઘરવાળી ઘરે ટીવી જોચ્યું જ છું, ટીવી સામે દેવતા જેવો માણા કહેવાય, ભગવાનનો માણા કહેવાય. બિચારા જો બધો લૂંટાવી દીધું. લે બેન, છોકરા અહીંયા આવી તો બેટા, આ જે ફેક્ટરીમાં આગ લાગી એમાં તાર બાપા નોકરીમાં જતા ને? હા, ભગવાનની મરજી હોય, એમાં થોડું કોઈનું હાલે. 51 લાખ ઈશ્વરની ગતિ આગળ કોઈનું ન હાલે. બેટા લાય તાર બાપાનો ફોટો આગળ જરૂર. તે બેન બિચારા પછી તો રોવા મળ્યા. મને કલ્પના નહોતી, મારે એનો ફોટો સાફ કરવો પડશે. બટા તું હિંમતમાં રહેજે બટા, કાલ મોટા થઈ જાવ દીકરા. ત્યાં એને દરવાજે ટકોરા થયા. આમ ટકોરો થયો ને તો બેને દરવાજો ખોલ્યો તો ઘૂઘુ સામો ઉભેલો ને માવો સોળે. તો બેન ટક્કર લઈ ગયા કે આ ક્યાંથી આવ્યા? તેનો પતિ કે હું છે શું સામું જોઈશ? તમારી ફેક્ટરીમાં આગ નથી લાગી? કે ભડકો થઈ ગયો. હમાસરમાં તો આવે કોઈ નથી બસ્યું. કોઈ બસ્યું જ કેવું? તા તો બાઈને હેરડો પીડ્યો, કોઈ બસ્યું નથી. એ કે તો માળો ભૂત થઈને પદ્માન મળવા જ નહીં આવ્યો હોય ને, એટલે એ બેનનું નામ પદ્મા હતું એમ. આ તરત પાછું તરત ખબર પડી કે મેરા ભેગું તો ભૂત ન થાય. કે તો ખરેખર તમે જ છો? તા હું જ છું. પણ તમે કહો છો કોઈ નથી બચ્યું, તો તમે કેમ બચ્યા? તા કે હું માવો લેવા બહાર ગયો હતો.
અને પછી મૂળભાઈ જે બાઈ ખીજાણી છે, હું કીધું નહીં કહું વ્યસન માલી બારા નીકળો પણ મૂકવું જ નથી, કારણ કે માવો 51 લાખ નો જો સાહેબ, વીમો તો નોખો, આને પ્રેમ નો કહેવાય. પણ મારે કેવું છે કે જેવો તેવો સાહેબ ભગવાન નથી પસંદ કર્યો આ દેશે. આ મેળવવું ની જ મજા છે, જીવનમાં આ જ છે, જીવન મળી જાય તો જ મેળ આવે. આપણે એમ કહે ને કે મેળવી લેજો એટલે આ પૈસા મેળવવાની વાત નથી. એકાબીજીની સાથે મિત્ર સાથે મિત્રતા મેળવી લેજો, પરિવાર સાથે પરિવાર મેળવી લેજો. પણ આજ મને લાગે છે આ ગોજિયા પરિવારે સમગ્ર પરિવારનું મેળવી લીધું સાહેબ, આ યજ્ઞો દ્વારા આખા પરિવારની પેઢીઓનું મેળવી લીધું સાહેબ. આ દેશના આવા વૈદિક બ્રાહ્મણોના મુખેથી ફરીવાર કહું કે જ્યારે યજ્ઞ નારાયણની જ્યારે આહુતિઓ દેવાતી હોય, આહુતિ દાદા પહેલા ઈ જ માણાને શીખવે જાતું કરતા અને બીજાને દેતા શીખવે, સ્વાહા કરતા શીખવાડે. સ્વાહા દેવી ઈ ભગવતી કોઈ પણ ની આહુતિ લઈ, એટલે યજ્ઞમાં બેઠેલો માણસ ઈ આહુતિ જે આપે છે ઈ પહેલા ઈ જ શીખવાડે છે કે જતું કેમ કરવું, બીજાને દેવું કેમ, પોતાનું જીવન ધર્મ માટે હોમી કેમ દેવું. આ યજ્ઞ આ શીખવાડે. આ ઘણા એમ કે આવડા હું કામ હવનમાં આવા ધુવાડા કર નથી, આ ઘણાના વીડિયા આવે. મૂળભાઈ મને કાળ સળ, પણ હવે નાનો માણસ આપણે કઈ કહેવાય તો નહીં. વીડિયા મૂકે કે આ લોકો જે હવનમાં જે લાકડા નાખે અને ઘી નાખીને ધુવાડા કરે છે એટલા ગરીબોને દેતા હોય, તો ત્યાં તારી પેઢીમાં કેટલાકને ગરીબને આપ્યું. ગાંડા, ગરીબને દેતા આવડ્યું છે ને એને જ આહુતિ દેતા આવડ્યું છે, બીજાને નથી આવડ્યું છે. કા આપણા ભગવાન ભોળાનાથ ઉપર શું કામ દૂધ ચડાવે છે, એટલું ગરીબોને દેતા હોય તો તું ગૌમુખીએ જીન પી જાને બેઠો બેઠો. નહીં ખબર નહીં, ગમે ને આ સનાતન માટે કોઈ પણ બોલી શકે. બોલો કોને એને પીળો પટ્ટો આપ્યો ને ગોતું. એક તોલું ઘી, એક તોલું ગાયનું દૂધમાંથી બનેલું ઘી, ઈ એક તોલું ઘી બળે ને બાપુ 1 ટન ઓક્સિજન આપે છે. પ્રયોગ કરી લેવાની છૂટી. આ કોરોનામાં આપણે પોણા બેસ્યા ને એનું કારણે આ જ હતું. જે હવનની પાસે હતા એને કોરોના જ નથી, પૂછજો જેને હોય. યજ્ઞની નજીક હતા, મને નથી થયો લ્યો, નકર હું રોજ બાપુ 5 જણાને અડતો. કોરોના ને અમારી જે ત્યાં 100 બેડની હોસ્પિટલ કરી હતી, હું કાયદેસર બધાની બેડ ઉપર બેસી, માડી હોય બાપા હોય એને કપાળ ઉપર આમ હાથ મૂકીને ઘડીક માથું દબાવતો કે દાદા તમને કોરોના હોય તમને અડું ખરો. તાતી ટાઈસ એમ માણસ હાજા થઈ જતા. ખરેખર કોરોનાથી નથી મર્યા ને, એટલે બીકથી બહુ મર્યા. અમુક તો હાવ કાયર, ખાલી રિપોર્ટ આવ્યા ને ડોક્ટર એમ કહે ને કે એકચ્યુઅલી તમને કોરોના છે. મને કો એટલું જ બોલો, રોણા તો ન્યા જીન બોલ્યો. બોલો ગજબ. પણ મુળુભાઈ આવું જયારે આવે છે ને, મારી ભાષામાં કહું તેને બ્લેક હોલ કહેવામાં આવે. આ કોરોના મરકી જે તે સમય આવ્યું છે, જ્યારે આપણને અભિમાન આવી જાય ને કે અમે 10 ભાઈઓ છે, કોના બાપની તાકાત અમારે સામે જોઈએ કે અમારી પાસે એટલો રૂપિયો છે, કોની તાકાત અમારું નામ કોઈ લઈ શકે, ત્યારે ઈશ્વર આવો બ્લેક હોલ આપે છે કે લે ભાઈઓનું તને તાકાત હતી ને, આવ્યો કોઈ ખબર કાઢવા, લે કાશમાંથી જોતા હતા દાદાજી જીવતા લાગે હો, હા હલે છે. અમુક તો વેન્ટિલેટરને આધારે હલતા હતા, આમાં ઘટા ના આ પાડે, આ ના પાડે તો મશીન હલાવે ડોવાને. એકલો જયારે બાટલાના ટીપા ગણતો હતો ત્યારે એને યાદ આવ્યું કે અરે હું જે અભિમાન કરતો હતો એને બદલે આજ કોઈ નથી આવતું. મારી પાસે એટલો રૂપિયો છે, માણસ કેનારો ઓક્સિજનનો બાટલો નહોતો મળતો. આજે હવા લઈ છે આપણે, અત્યારે શ્વાસ લઈ છે, એ શ્વાસની કેટલી, હવાની કેટલી, ઓક્સિજનની કેટલી કિંમત છે એ બાટલા ઓક્સિજનના નહોતા મળતા ત્યારે ખબર પડી. અને બાટલા તો એવા મૂળભાઈ ઉપડ્યા ને, અમારા અલંગમાં લોખંડ કાપવાના જે બાટલા હાલતા હતા ને એ એકાદ દીધા, કારણ કે મળતા જ નહોતા બાટલા. એ બાટલામાં હવા ભર્યો. ઓલો ભાઈ એના બાપાના ખબર કાઢવા જતો હતો હોસ્પિટલ, તો એનો ટપુડીઓ હારે થયો, પપ્પા મારે પણ દાદાને જોવા છે.
કે લઈ જાઓ, બાળકને લઈ જવાની મનાઈ હતી પણ કે લઈ જાઓ, દીકરાનો પ્રેમ. તે કાસમાં લે ઊંસો કરીને દેખાડ્યો. તે દાદા વેન્ટિલેટર ઉપર હતા, બધે ભૂંગળા ને વાયર ને લગાડેલું. દાદા લેર કરતા હતા. ઘરે આવીને દાદીમાએ પૂછ્યું, બેટા તાર દાદા શું કરતા હતા? ચાર્જિંગમાં મૂક્યો હોય એવું લાગ્યું. એને એમ કે દાદાની બેટરી વહી ગઈ, દાદાને ચાર્જિંગમાં મૂક્યો. બોલો, એવી પરિસ્થિતિ આવે ત્યારે દ્વારકાધીશ સામે આપણે કેટલા સમ ખાધા છે તમે કલ્પના યાદ કરો. હે દ્વારકાધીશ, અમે કચરો નહીં નાખીએ. આપણે 2 મહિના ઘરે રહ્યા સાહેબ, આકાશ ચોખ્ખું થઈ ગયું હતું, પૃથ્વી ચોખ્ખી થઈ ગઈ હતી. એના ઉપર ખબર પડી આપણે કેટલી ગોબરાયું કરીએ છીએ. આ બાબત હું અમેરિકાને વખાણ કરીશ. એ લોકો કોઈ દિવસ જાગતા આવે કરાગ્રે વસ્તે લક્ષ્મી નથી બોલતા, પણ ઈ આ છે ખરાબ કામ નથી કરતા. એ લોકો જાગીને પરવસ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદર્શમે એ કોઈ દી માં પૃથ્વીને પગે નથી લાગતા, પણ ઈ માવો ખાઈને કોઈ દી પૃથ્વીમાં થૂકતા નથી. એમાં ગુણ છે ઈ કહીશું. એ નાતી વખતે ગંગા જમના સરસ્વતી નર્મદા સિંધુ કાવેરી તમામ નદીઓ મારા નાવાના જળમાં આવશો એ કહેતા નથી, પણ એ જળને ખરાબ કરતા નથી. એની નદીઓ, એ નદીઓમાં વહેતા નીરમાં એ કોઈ દિવસ કહેવા ગયો કાગળનો ટુકડો ફેંકતા નથી. અને અહમ વૈશ્વા નરો ભૂત્વા પ્રાણીના દેહમાં સ્મિતમ પ્રાણ, એ જમતી પેલા એ શ્લોક નથી ભરતા. યજ્ઞ શિષ્ટાસીના સંતો મૂર્સંત સર્વ એ નથી બોલતા, પણ કહેવા ગયો એ જેમનું ખાય છે એ થાળીમાં કોઈ દી થૂકતા નથી. એટલે એ 600 વર્ષમાં વિશ્વ સત્તા લઈ શકે. આપણે જાગીએ કરાગ્રે વાચે લક્ષ્મી કમૂલ્ય સરસ્વતી, જાગીને છોકરાને મૂકી હેઠું બેહની લાતે તું કે છો કે આમાં લક્ષ્મી વચે છે, ગોવિંદ વચે છે, એનાથી તું નો કાઠલા પકડી કોકના. કહેવાનો મારો અર્થ આ બધું હવે આપણે કરવું પડશે. હું કાલ જ માધવપુરના મેળામાં હું બોલ્યો છું કે આ તમે જ્યાં જામનગર પટો દ્વારકાધીશની આજુબાજુ જેટલા છો સોમનાથ સુધી, એમાં આપણું મવાઈ આવી જાય, અમે આવી જઈએ ભેગા. આપણી પાસે માસ્તર સાહેબ જેવી તેવી જવાબદારી નથી. આ બેઠેલા મારા યુવાન ભાઈઓને તમારા દીકરા તરીકે કહું છું, પરદેશનો માણસ એરપોર્ટમાંથી ઉતરે છે ને જામનગર અને દ્વારકા આવવા આવે છે ને, એ પરદેશમાંથી સીધો આવે છે. એને ખબર નથી કે આ ભારતનું ગુજરાત કહેવાય, અથવા તો આ બરડો કહેવાય, આ હાલાર કહેવાય, આ ઓખો કહેવાય, આ ઘેડ કહેવાય. એને ખબર નથી. એ ડાયરેક્ટ તમને ભારતના નાગરિક તરીકે જોવે છે. જે વર્તન હશે ને એ વિશ્વમાં જઈને એના દેશમાં જેની વાત કરવાનો છે. એટલે મોટામાં મોટી જવાબદારી આપણી આવે છે. આપણે દ્વારકાધીશની નજીક છે ને ભાઈ. કોણ છે આથી માણસો દુનિયા જેને પગે લાગવા માટે સવારના 4 વાગ્યાના લાઈનમાં ઊભા હોય, એને બદલે તમે અમે તો તમારા દર્શન કરીએ ને, મારા અમે ધન્ય અનુભવ છે. શું કામ? તમે 2-3 દિવસે તો દ્વારકાધીશના ધરાર એમ કહેવાય કે એની ધજાના તો દર્શન ફરજિયાત કરતા હશો, તો તમે કેટલા ભાગશાળી છો. નગર એક બેન મંદિરે ગયા, ધડદીને બેલ વગેરે, હે ભગવાન હાથે હાથ ભવ મને આ પતિ આપજો. તો પતિ વાહ જ ઉભો હતો, જો ભગવાન આ ભવ પાછો હાથમાં જોવો જોવે. એટલે કેવું કંટાળી ગયું છે બોલો. પણ વાત એ કરતો હતો ભગવાન કૃષ્ણને ભગવાન શું કામ કહે છે? એને કંસ માર્યો એટલે ના. ભગવાન રામે રાવણને માર નાખ્યા એટલે ભગવાન કે નહીં. એ ભગવાન ક્યારે કહેવાય કે જેને જતું કરતા આવડે છે. હાથમાં સુદર્શન ચક્ર ધારણ કરવાની જેનામાં તાકાત હોય, બ્રહ્માંડનો ગોળો તોડી નાખવાની તાકાત હોય, અને સતા શિશુપાલની હોહો ગાળ્યો સહન કરવાની તાકાત ધરાવે ને, ઈ કૃષ્ણ બની શકે. એમણામ ન બની શકાય સાહેબ. કોથળી પીધી નથી રોડે નીકળે વી આવે એટલે હોય એટલે રહેવા દે. ભગવાન રામ શું કામ? મારે 1-2 પ્રસંગ 1-2 વાતો કરવી છે તમારે, કારણ કે માઇન્ડ હાથમાં આવ્યા છો. કેટલી સંખ્યા, બોળી સંખ્યા સાહેબ. જે રોડેલી નીકળી ત્યાં ટ્રાફિક સાહેબ. પૂછો તો સાહેબ ને કેટલું માણસો, અને દિવસે એટલું હામું એટલું મળતું હતું અને હજી એટલું હાલ્યું જ આવે. એટલે એકવાર આ ગોજિયા પરિવારને તાળીઓથી વધાવો સાહેબ. આ જે કામ કર્યું છે, બસ આવો મેળો કરો, અરે જમો, અરે ઉત્સવ કરો, બસ તૂટી જાઓ બીજાને ભેગા કરવા હાટું.
મોજ કરી લ્યો. અને હવે સાહેબ ને બેઠા વાત કરતા હતા, મેં કીધું આ 10-15 વર્ષમાં સાહેબ ધાર્મિકતા બહુ વધી છે બાપુ. હું તો આ વિદ્યાપીઠના તમામ આચાર્યોને કહું છું, તમારા ભૂદેવના દીકરાને ભણાવી ભણાવી થાકી જાઓ, અમે એટલા યજ્ઞો ચાલુ કરાવીશું કે અમારો ભૂદેવ એક નવીરો ન રહેવો જોઈએ છે. મને બહુ ગમે છે. અને અમે આવા નાના નાના ભૂદેવ, દાદા ઉભા થાવ તો દાદા રૂડો કેવા લાગે છે શાસ્ત્રી દાદા, આમ પાછું આમ ફરો, ઓલી કર ફરો, એ તાળીઓથી વધાવો. આ હાવ નવા નકર ભૂદેવ કશ્યપ દાદાના ચરણોમાં પ્રણામ. પગે લાગ્યો, મેં કીધું હાથ તો મૂકો યાર માથા ઉપર. દાદા 1 મિનિટ આવો ને. કશ્યપ દાદા પછી મારે તમને દાંત કઢે ગોટા વળવી દેવા છે, પણ દાદા આવો આ બાજુ. હા, અરે એક ગોર દાદા તમને કહું ફેરા ફરવતા હતા. આપણે ગામડાના દાદા, ભલે દાદા તેથી અમારે સંસ્કૃત વિદ્યાપીઠમાં અમારા ભૂદેવો ભણ્યા નથી, પણ દ્વારકાધીશનું વચન છે કે મારા દેશનો ભૂદેવ જેને ડાબે ખંભે જનોય હોય એના મોઢામાંથી જે નીકળે વેદ જ નીકળતો હોય છે. એટલે અમારો વરરાજો ફેરા ફરતો હતો ને ગોર બાપા ઉભેલા કંકાવટીને ચોખા લે, ઓમ શુભ લગ્ન મંડપ જય. વરરાજાના પગમાં લિંગ, બૂટ મોજા કાઢીને વરરાજાના જમણા પગનો અંગૂઠો ખેતરપાળને અડાડો. અણવર કાલ્યો ગોર દાદા 100 રૂપિયા તમારો અંગૂઠો અડાડી ગયો. ભલે આમ તો કે હું મૂળુભાઈ બે હાઠુભાઈ છે, અમે બે એક જ શોરૂમમાં છીએ. દાદા મને પછી કહેજો, મને ખબર નથી એટલે કહું, આ ખેતરપાળને અંગૂઠો હું કામ અડાડીએ હજી મને ખબર નથી. જેને પૂછ્યું કે હું કામ અડાડતા, કે બાપા અડાડ્યો, અમે અડાડીએ. લે આ બહેનો ઉકરડી ઉઠાડવા જાય, ઉકરડી છે કોની છોડી? કાંઈક તો છે, મને ખબર છે, હું કહું નહીં. અમુક વસ્તુ એટલે સારી વસ્તુ છે, બહુ સરસ વસ્તુ છે. એ કોક દી મને એકલા મળજો, ખરેખર કે બહુ સરસ. પણ અહીંયા ગોર દાદા ઉભેલા હાથમાં કંકાવટીને ચોખા લઈને, ઓમ શુભ લગ્ન મંડપ જાય. તમારા લગ્નમાં મારો ડાયરો રાખજો. એ તો મેં હમણાં ગોર દાદા હતા ને, મેં કીધું દાદા લગ્ન કરવાના હતા કે નહીં હમણાં લગ્ન નહીં કરવા. મેં કીધું મૂછનો દોરો ફૂટે પછી પૂછાય. સમય એને ખબર હોય ને, અત્યારે એને ભણવાની ખબર હોય. એટલે મારે એની પાસે એક શ્લોક બોલાવો. એટલે લગ્ન કરો તો ડાયરો મારો રાખજો. એટલે આયા ગોર દાદા ટૂંકમાં એક ઉપાડી એટલે વાત કીધું. ગોર દાદા હાથમાં કંકાવટીને ઉભેલા, વરરાજાના પગમાલી બૂટ મોજા કાઢી નહીં, વરરાજાના જમણા પગનો અંગૂઠો ખેતરપાળને અડાડો. ગોર દાદાને કીધું કાલ્યો દાદા બીજા બસો. એ ભાઈ રૂપિયાથી નો હાલે, વિધિમાં ફેરફાર નહીં. વરરાજાનો અંગૂઠો અડાડો પડે. બાપા તો તારું નો કહો અણવર તારો પણ પગનો અંગૂઠો ન ચાલે, તારા બાપુજીનો પણ ન ચાલે. વરરાજાનો જ અંગૂઠો ચલાવવો પડે. કે ગોરદાદા આલ્યો બીજા 200 પડી, મુદો રહેવા ગયો. ગોરદાદા કે પણ છે હું બીજું કાંઈ નથી દાદા, અમે હજી સુધી વેવાઈને નથી ખબર પડવા દીધી ને તમે ખેતરપાળને હુકામ ખબર પાડવા માંગો છો? ગોરદાદા તોય ન સમજાવ. નહીં ભાઈ ચોખવટ કરો. ચોખવટ એટલે અંગૂઠો જ નથી. આ પગ બૂટ મોજામાં છે ત્યાં સુધી જ રૂડો છે બાપા. એની ઉપર બહુ મોટી કથા છે. અંગૂઠો હુકામ આપણે કાઢવો પડે, બહુ મોટી વાત છે. એમાં અત્યારે નથી જવું, કારણ કે 5 કલાક થાય. એના માટે આપણે એક દી કથા રાખવી પડે. ખેતરપાળને અંગૂઠો છુકામ અડાડીએ છીએ, એની ભવ્ય કથાનું આયોજન વક્તા માયાભાઈ આહિર. આવું કઈ છે નહીં હો, આ તો કહું તમને ખાલી. પણ આ દેશનું ઘરેણું, આ દેશની ગરિમા, આ દેશનો શણગાર, આ દેશનો વેદ, આ દેશના ઉપનિષદ, આ દેશના શાસ્ત્રો, આ દેશની કથાઓ, આ દેશની વાર્તાઓ, આ દેશના દ્રષ્ટાંતો અને કહેવા ગયો આ દેશના દાંપત્ય જીવનો, એ આ દેશનો શણગાર છે સાહેબ. આ દેશનો શણગાર શું? આ દેશના દાંપત્ય જીવન.
અને એવા ભૂદેવ અહીંયા બેઠા છે બાળેટા, એને વિનંતી કરું કે એક એવો શ્લોક આ તમે યજ્ઞમાં તો મોજ કરાવો છો, પણ એકવાર આ દાદા બોલે ત્યાં સુધી બધાએ ટટ્ટાર બેસી આંખો બંધ કરી દ્વારકાધીશની મૂર્તિને નજર સામે કેન્દ્રિત કરવાની છે. 1 મિનિટ આવું કરવાનું છે સાહેબ. બધાને મારા કરબદ્ધ પ્રાર્થના, એક સાથે એટલી વ્યક્તિ ધ્યાનમાં બેસી જાય, દ્વારકાધીશને સીતમાં લઈ લે સાહેબ, કેવડી મોટી વસ્તુ બને કલ્પના તો કરો. દાદાને જે શ્રી સૂક્ત એમાં આવી જાય વિષ્ણુ. સાવધાન સૌને જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ભગવાન દ્વારકાધીશને એક પ્રાર્થના કરવા માંગુ છું. મને કંઈ આવડતું નથી, પણ જે મને આવડે છે 2 મંત્ર એ ભગવાનને હું સામે રજૂઆત કરું છું તમારી સામે. એક ગામમાં એક ભાભો હોય એટલે ડોશી હોય જ, કારણ કે ડોશી વગરનો કોઈ દી ભાભો છો ન હોય. બહુ સરસ પ્રસંગ આવ્યો માસ્તર મગજમાં. આ રૂપિયા માથે ઉડે ને એટલે આરું દાદા તમારી જોડે હાથે યાદ આવે. બપોર સુધી રોતા ત્યારે માં માંડ દહડો દેતી હતી, એ કરકરિયા વાળો રૂપિયો જ કેવો પૂછવાય. ડાયરો બેઠો છે મોટો બધો, હે આખો કવો ગાળતા ત્યારે 11,000 રૂપિયા મળતા. આખો કવો મહેનત ગાળ્યો, પણ જે ગાળતા એને જોયું મેં. પરાયું મારી મારીને પાણા કાઢતા ત્યારે 20 રૂપિયા મળતા. આજે દ્વારકાધીશે સમગ્ર જગત ઉપર આ સુખના ખટારા ઠલવી નાખ્યા છે. એનું કારણ એ છે આ ધર્મ. તમારી પાસે સંપત્તિ કેટલી છે, તમારી પાસે માણસો કેટલા છે, તમે કેવડા છો એ નથી જોવાનું. આ ભગવાન કૃષ્ણ સુદામાને જોઈને એનું નામ સાંભળીને ગડગડતી દોટ દે છે, એનું કારણ શું? સુદામાની અંદર એવું કયું તત્વ હતું? આગળ હું આ ડોશીની વાતમાં જ આવું છું પાછું, મારે દાંત જ કઢાવવા છે, પણ દાંત કાઢતા કાઢતા હારી વાત એક મગજમાં આવી જાય એટલે હું તમારે સામે રજૂ કરી દઉં. તમે બધા ઘરના છો, મગર મને ખબર છે અહીં કાંઈ ન બોલું તો એ ગોજિયા પરિવાર મને પેમેન્ટ દઈ દેવાનું છે. આ તો હું આવ્યો ન આવ્યો તો મારી ઘરે કવર મોકલવાના હતા. કે તમે ધક્કો ન ખાવ તો કવર મોકલી દઈશું. આ તો વાત કરું તમને. એ લોકો કહેતા જ હતા, કારણ કે સામે અમારે ગોજિયા પરિવાર થોડુંક મોટું માથું છે. રામસિંહભાઈ બેઠા, એ ગોરિયા આપણે ગોજિયા જ કહેવાય, બધું ભેગું છે. ગોરિયા તો એ સમજ્યા બહારથી આવેલા છે એટલે આપણે ગોરિયા કહીએ. ના ના એ પછી મને મળજો, એકલા કહેશું. એ વાટે બેઠા હતા, વહેલા આવવાનું હતું પણ અમે આવી પછી આવે ને એટલે કહેતા હતા કે તમ તારે મૂળ વાત ઉપર મારે જે તમને કહેવું છે એ સુદામા એક જ વાર દ્વારકા જાય અને મારા નાથને આખું પોરબંદર એમ કહેવાય કે નગર વસાવી દેવું પડે. કયું તત્વ એવું? આપણે હાચે વાર ગયા પણ ફેર ન પડે. ભાઈ બોલો ને અંગ્રેજી. અતઃ કેમ આમ કેમ? સુદામાની અંદર એક જ તત્વ હતું, એમાં ઈર્ષા નહોતી. બીજાનું જોઈને એને હરખ થતો હતો. કૃષ્ણના વખાણ સાંભળ્યા રસ્તે કે જ્યારથી દ્વારકાનો રાજા કૃષ્ણ બન્યા છે ત્યારથી એ મારો બાપલ્યો લીલા લહેર ઈ પોરહ ચડ્યો એને હારે ભણવા વાળાનો. અને આપણા હારે ભણવા વાળાના વખાણ સાંભળ્યા હોય કે ફલાણા ભાઈ તો એ સુરતમાં મુંબઈમાં પરદેશમાં એ મોટી પેઢીઓ નાખી અને એવડી ઓફિસો બની, એટલા માણસો એના કામ કરે, તો આપણે ગામના બેઠા બેઠું કે આયલી કેમ નીકળ્યું આપણે બજી ખબર છે. એટલું કરે છે ને એટલે ઈ એના ગામ બહાર નથી નીકળ્યો.
એમાં એક જ એવો અવગુણ છે કે બીજાની પ્રગતિ નથી સ્વીકારી શકતો. જેમાં ઈર્ષા આવશે એને કૃષ્ણ કોઈથી સાથ નહીં આપે. પણ ખાનદાનીથી મગજમાં લઈ લે કે આજ હું એને ભેગો બોલતો નથી અને ભગવાને એને એટલું આપ્યું છે, હે મારા દ્વારકાધીશ કાલ બોલતા થઈ જાઉં, એની ઓફિસ પહેલી નીકળો અને એક જ વિચાર આવે, ટાઢો હેરડો પડે અંદર કે દ્વારકાધીશ આને આપ્યું એની કરતા હજી 10 ગણું આપજો, કાલ સમાધાન થાય તો ઓફિસમાં બેહવા થાય. આ વિચાર જેને આવી જાય ને એને દ્વારકાધીશ ગાડા ઠલવી નાખે. આ જે ભાભો હતો, મેં કીધું ભાભો અને ડોશી, પણ મહેશ દાદા આખા ઈર્ષાનો ભાભો ભરેલો. આખો કવો ગાળવા જાય ને, કવો ગાળવા તોય હલ્લો કરે. હવે કવો ગાળતા હોય એમાં હલ્લો કેમ કરવો? કવો તો ઉથડો રાખ્યો હોય. સાહેબ હુતળિયા બોમ્બ ફોડીને ટોટા સોરી જતા, પાછો બહાર નીકળ્યું કે ઉપડ્યું નહીં, પાછા ડાર કરવા પડશે. ઉપડ્યું નહીં તે હુતળિયો પડ્યો અંદર. આ ભાભો ના ડોશી તમને મજા આવશે, દાંત જ કઢાવવા. બે ને 81 વર્ષે પોગી ગયેલા, આખી જિંદગી વહી ગઈ. બાપુ 52 વર્ષનો એનો દીકરો, 52 વર્ષનો, પણ હાવ એ કોરો બેટી બચાવો અભિયાનમાં રહી ગયેલો. જ્યાં ગયો ન્યાલી નાળિયેર પાછા આવેલા. અરે અત્યારે તો છોકરાઓને હું ધન્યવાદ આપું, તમે ભાગશાળી છો બધા. અત્યારે તો જોઈને હક પણ કરો છો ને કાંઈ નહીં તો મારા વાલીના મોબાઈલમાં ફોટા મગાવી જાઓ છો. પૂછો આ ભાફલાવને બંધમાં હાલી ગયા ડોહા. જોવા કોણ જાતું હતું યાર? એ તો વડીલોએ સંબંધ કર્યા ફાઇનલ. એ તો ઘરે આવીને ઘૂંઘટ ખોલ્યા ત્યારે ખબર પડી કે આ આપણા ભાઈ ગુલો રાણી બાદશાહ. છોકરો એવો નરાતાળ રહી ગયેલો. બાપ, દીકરો, દીકરાની માં, ત્રણેય આખા ગામની ડોશી એ તે બજાર હુંકતી ફલાણાની બાઈ, એ કોકની બાઈની ટીકા કરવામાં રહી. ભગવાને એની જ ઘીરે દીકરાની બાઈ નો આપી. અને હું હંમેશા એક વાત કરું છું, તમારા પરિવાર સિવાયની વ્યક્તિ જ્યારે તમારા પરિવારનું સારું લગાડવા મળે અને સારું લગાડતા લગાડતા અંદર ખોદણી મળે કરવા, તમારા વખાણ કરતી જાય ને તમારી દેરાણી જેઠાણી અથવા તો પરિવારની કોઈ વ્યક્તિની ખોદણી કરવા મળે ત્યારે માનવાનું કે મંથરા મરી નથી ગઈ, મંથરા તમારી ઘરે પાછી આવી છે. તમારું જેવું થોડું કોઈ કામ કરે પણ બેન તું તૂટી જાતો હોય તારી જેઠાણીને એને થોડો તારો ધડો તાતોળી ઓલી ફૂલાઈને દડી. હા શું તમે હા શું કહો છો? હવે નોખી ન થાવ મારા બાપના પેટની નહીં, મંથરા આવી તારી ડોહી તારી ક્રિયા મરી નથી ગઈ. અને મંથરા કેવળ સ્ત્રી નો હોય, ઘુઘોય હોય, ઘુઘાવ હોય. મંથરાનું નામ ઘુઘો. ભાઈઓ ભાઈઓમાં તરેડ પાડવાની વાત કરે અથવા તો જે વસ્તુ સત્ય છે જ નહીં એને સત્ય બનાવી અને તમને ખોટી વાત જ્યારે કોઈ કરવા આવે ત્યારે માનજો કે તમારા પરિવારનું મંથરાનું કીધું કઈ કઈ ન માને તો રામાયણ આવી બનત નહીં. આ ત્રણેય ઈર્ષાના ઘર. હા, ડોશી આખા ગામની ઉપાધિ કર્યા કરે, ભાભો સોરે બેઠો બેઠો બીજાની પીંજણીઓ કર્યા કરે. કોક વ્યવહાર કરવા આવ્યું હોય ઈ વળી છોકરો જોવા આવ્યા ને જોઈને નીકળે ને તો એને પૂછે હા ભાઈ ઉભા રહો ક્યાં ગામથી આવ્યા? લાગે અમે તો આમ આવ્યા છે ઓલી બાજુથી, વાગડ બાજુથી. છોકરો જોવા આવ્યા હતા? હા. ગમ્યો? ના ના અમને નથી ગમતો, ગામડાને નથી ગમતો, પણ હવે ક્યાંક વરાવો તો પડશે ને, વાય આવે હે ને. લે પણ તને ક્યાં પૂછ્યા? બસ કોકનું તોડવામાં આ ભાભો. પણ 82 વર્ષે પહોંચ્યા એટલે વળી પાછો સદવિચાર આવ્યો. એની પત્નીને કીધું કે આખી જિંદગી હાવ આપણે કાઢી નાખી, હવે થોડું ઘણું જીવન બાકી રહ્યું, હાલો ને જંગલમાં થોડાક દૂર જઈને નદીને કાંઠે શિવજીનું મંદિર છે અને મહાદેવને શરણે વ્યા જાય તો અંત સુધરે. આ જો જાતા જાતા તે બાઉન્ડ્રી ઉપર કેસ થઈ જાય ને તોય ઘણું. માં દીકરો અને આ ભાભો
ત્રણેય આવ્યા જંગલમાં, ભોળાનાથના મંદિરે બેહી ગયા અને તમને કહું મળ્યા ભગવાનનું ભજન કરવા, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ભગવાનને કૈલાસમાં ખબર તો પડે કે જાતિ જિંદગી આવ્યો તો ખરો દીકરેશ, પણ ભલે બળ કરતો. માં પાર્વતીએ ભોળાનાથને કીધું હવે વાત ચાલુ થાય. પાર્વતીએ ભગવાન શિવને કીધું પ્રભુ બિચારા જાતિ જિંદગી તમારા ભજનમાં મંડાણા છે તો કાંઈક એને આમ જો પ્રસન્ન થાવ. કે દેવી એમાં ઈર્ષા ભરી છે, જ્યાં સુધી એમાં ઈર્ષા ખતમ નહીં થાય ત્યાં સુધી હું એને પ્રસન્ન ન થઈ શકું. તા તો માતાજી ખીજડે તમારે દેવા ન વરદાન, બિચારા આવા ભોળા ને દેવાય. દેવી જોવું જ તમારે, હાલો એમાં ઈર્ષા છે એટલે મારું વરદાને ફેલ જાહે અને એનું જીવને ફેલ જાહે. ભગવાન શિવ તરત પ્રગટ્યા, માં પાર્વતી ભગવાન શિવ આ ત્રણેયની હામાં પ્રગટ થયા. માંગી લો મારા દીકરાઓ, માંગી લો. તા ઓલો બાબો કે આ તો હાશે ને આવ્યા ડોહા, આખ્યાન વાળા નથી ને લે. એટલે આમ જોવા મળ્યો કે હાસુકલો ભોળાનાથ કે હાસુકલો છે, અડી જાય તો વયો જાય, મારી મોડ થઈ જાય તું પાછો. પ્રસન્ન થયો છું માગ, એટલે ગાંખો થઈ ગયો કે માગું છું. એટલે ભોળાનાથે કીધું જો ભાઈ સાંભળ, અત્યારે તાર ન માગવું ને કાંઈ નહીં, તમને ત્રણેયને એક એક વરદાન આપું છું. તમે ત્રણેય મળીને નિરાચે ઓણ પોર જ્યારે સમય મળે ત્યારે, જ્યારે સદબુદ્ધિ આવે ત્યારે ત્રણેય જણા તમે એક એક વરદાન તમારી રીતે માગી લેજો, જાઓ. એમ કરીને ભોળાનાથ નીકળી ગયા. કોકની ઘીરે સાહેબ આપણે ખાલી ચા પીવા જવું હોય ને તો જમીન આવવું પડે એવો ભાવ થઈ જાય, અને ઘણાને ઘીરે જમવા જવું હોય ને તો ચા પીધા વગર નીકળી જાય એવું થઈ જાય. એટલે ભોળાનાથ તાત્કાલિક નીકળી જાય. તને ત્રણે એક એક વરદાન આપ્યા, મન ફાવે ચાલ માગી લેજો. પાર્વતીજીને કીધું હવે જોજો દેવ્યા, ઉમા જોજો હવે. તા ત્રણે બેઠા હતા. એટલે ઓલો ભાભાને છું કે આરું એક એક વરદાન જો ત્રણે જો હપીને માગી લે, એક પીએમ થઈ જાય, એક સીએમ થઈ જાય અને મેડમ છે એ રાષ્ટ્રપતિ થઈ જાય તો હું ઘટે ત્રણેયને. પણ જ્યાં ઈર્ષા હોય, તમારા જ ઘરની લાઈટ છે એ હોલ્ડરમાં આંગળી ભરાવતી લાઈટ એમ નહીં કે આ બિચારો બિલ આજ ભરે છે ને આને મારે સસડાટી ન બોલાવાય, એ અડી જ જાય. એમ ઈર્ષા એવી છે. ત્રણેય બેઠા હતા, ભાભો સટક્યો. ભાભાએ કીધું કે તમે ત્રણેય આમ જો મા દીકરો બેસો ને ત્યાં હું અખતરો કરતો આવું. એકલો ભાભો આવ્યો ગામમાં, સારું હું માગું. એના એ ગામમાં પાછો આવે ને એમાં પછી બહુ ન હોય. મીડો જોવા હવે હું માગું, પાછું છું કે આગળ અજબો વસ્તુ માગી લઉં. પણ આયુષ તો 18 વર્ષ બાકી છે, 81 પહોંચ્યો, કદાચ 100 વર્ષ જીવી લઉં તો 18 વર્ષમાં મોજ કરી હું લેવી. એની કરતા ભગવાન પાસે આયુષ માગી લઉં. અને ભગવાનને કીધું હે મહાદેવ, હે અઠરદાની, પ્રભુ મને 18 વર્ષનો યુવાન બનાવો અને દુનિયામાં મારથી કોઈ રૂપાળો ન હોવો જોઈએ. તો ફડક દે 81 નો હતો તે એકડો આગળ વી આવ્યો, એકડો પાછળ હતો, આઠડાની માં એકડો હતો, એકડો ફટ દઈને આગળ આવી ગયો અને ઓલો થઈ ગયો ફાટ દઈને 18 વર્ષનો આવો ગલગોટિયો. હવે મહાદેવ રૂપ આપે એમાં હું ઘટે. ગામના અમુકે 3-4 જણાએ જોયું ને એ વંડિયું ઠેકી ગયા કે બાબા માલી છોકરો થઈ ગયો, હળોતર લાગે. ન્યા જા ઉભો તો ત્યાં રાજા ન્યાલી નીકળ્યા. હવે રાજાને દીકરો નહીં અને આવો જ્યાં ગલગોટિયો દીકરો જોયો, રૂપ રૂપના આભરણ, 18 વર્ષની ઉંમર, અને રાજાની બગી ઊભી રહી ગઈ. જય માતાજી દીકરા, જય માતાજી મહારાજ. ક્યું ગામ? ગામની ખબર જ ક્યાં છે? રૂપ જો ખોટું બોલતા શીખવાડ્યું. ગામ જ ક્યાં છે? નાનપણમાં માવતર મરી ગયેલા, રખડતો રખડતો અહીંયા આવ્યો છું, કઈ માવતર તો છે નહીં, ગામે નથી. આને ખબર હતી ફાફાને કે રાજા એમણામ છે, આપણું ગોઠવાઈ ગયું. એટલે રાજાએ કીધું તારે કોઈ માવતર નથી? ના, મારી સાથે આવું સવાલ જ નથી ને, મારે પણ દીકરો નથી, હું તને મારો ઉત્તરાધિકારી બનાવીશ. બેહી જા બગીમાં. તા તો બેહી ગયો. ત્યાં જઈને સીધો યુવરાજ સ્થાપી દીધો, બાજુમાં સિંહાસન આપી દીધું. પછી તો કઈ ઘટે જ નહીં, ખોળામાં તલવાર ને યુવરાજ આમ બેઠેલા. હાજ પડવા આવી ડોશીએ કીધું તાર બાપા ગયા ક્યાં? મારો રોયો બાપો ગયો ક્યાં?
હાલ ગોતવા જાય તે મા દીકરો બે આવ્યા ગામના ને પૂછ્યું તાર ભાફાટ ભાડ્યા હતા એ કે હામે ઉભા હતા ને એમાં યુવાન થઈ ગયા ને રાજા લઈને વયા ગયા મારે જોઈએ એકલા ઘા કાઢી લીધા લ્યો હાલ બટા ગોતવા ગયા ન્યા તો રાજની કચેરીમાં જ્યાં બે પ્રવેશ કર્યો હવે આ ડોશીએ તો 18 વર્ષના તો જોયા ન હોય 28 તો શરૂ થયા એ જીવન સાથી તરીકે મારો જોઈએ ક્યાં બેઠા હશે જોતા દીકરા ગોતતો ઓલો ઓળખી ગયો કે આવ્યો જૂનો મુદ્દો હવે રાજાને આગળ તો ખોટું બોલ્યા છે ને હવે આ બે ને મા દીકરાને આવતા જોયા એટલે આને ભય લાગ્યો કે આગળ જો આ ઓળખી જાય ને રાજાને કહે તો તકલીફ પડશે એટલે આમ ડોશી ગોતતી હતી બટા જોતા ક્યાંય દેખાય ઓલાને ભયને હિસાબે ઉતાવળો થઈ ગયો ન્યાલી ઈશારા મેળ કરો બેહી જા દીકરા માઇન ન માન ઓલો કુંવર બેઠા ને લખણ તારા બાપ જેવા છે બે વાર આમ આંગળી કરીને એટલે કુંવરને એવું થયું કે આ ઓળખી ગઈ એને બીજાને હુકમ કર્યો કોલી ડોશી બેસતી નથી અને બહાર કાઢી આવો ગાંડી છે મને ગાંડી ક્યાં છો વાહ વરદાન તા તો રાતના માણસો તગડ્યું હાલો ભાગો ભાગો યુવરાજ કે એટલે તો પૂરું થઈ જાય તો ડોશીએ કીધું કાંઈ વાંધો નહીં ચેષ્ટા કર લે મારે હજી વરદાન બાકી છે બહાર જઈને ડોશીએ કીધું કે હે ભોળાનાથ એ જે મારા ઈ જે છે એ ગધેડો થઈ જાય ગધેડા નામની ચીજ હતી નહીં આ ગધેડાની ઉત્પત્તિ તેદી થયા ગધેશ હતું નહીં ઓલો ગાય જે બેઠો હતો ને સીધો ગધે હા ને રાજાને ચૂક મારું સળોતર છે હું રાતના માણસોએ બે ડફણા માર્યા અને ઊભી બજારે ગધેડું નીકળ્યું ડોશી ડોશી જઈ તેદુનો ડોશી ડોશી કરે તમે જોજો તા ડોશી કે કામ મારે જયા ક્યાં છા વેહી જા લે નીકળ્યા વધારે દીકરે કાન પકડ્યા પાપા જે પછી જે રિવેશ ગેર આવે ને અવાજમાં એ બાપ દીકરાની બેની વાત છે પાપા તે દીધી હું કેટલી ભાષા સમજુ પણ તમને કહું નહીં કોઈ દીકરાને થયું કે હું ગમે એટલું માગી લઉં પણ મારા પિતા ગધેડાના રૂપમાં હોય તો મારે સંપત્તિ કે રાજ્ય શું કરવું ત્રીજું વચન દીકરા પાસે બાકી હતું એ દીકરાએ ભગવાનને કીધું ભગવાન મારે કાંઈ નથી જોતું મારા પિતાને હતા એવા ને એવા કરી નાખો એકનું વરદાન રાજકુમાર માંગ્યું એકનું વરદાન ગધેડા માંગ્યું બીજાનું વરદાન હતું એનું કરવા માંગ્યું મહાદેવના ત્રણેય વરદાન વયા ગયા ઈના રહ્યા એનું કારણ એક એના જીવનમાં ઈર્ષા હતી એટલે કાંઈ ન કરી શક્યા બસ ઈર્ષા જાય બધાનો ભાવ વધે અને કહેવાય ગયો કે આજે યજ્ઞ 5 દિવસનો થયો છે એ યજ્ઞની અંદર માણસની ઈર્ષા પણ બળી ગઈ છે હવે એમાં કોઈ શંકાને સ્થાન નથી આ ધર્મ જ ઊભો થઈ જાય એ ધર્મનો પછી એમ કહેવાય ગયો કે પછી કોઈ પાછો પગ ન કરી શકે આવો ઉજળું જે કાર્ય કર્યું છે ફરીવાર આખા પરિવારને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું આગળનો દોર પાછો હું ભાઈને વિનંતી કરું વજુભાઈને તાળવીના ગળાથી વધાવો હવે એ કે કોરોના પછી ચાલુ કર્યું બોરિંગ હતા ને આવું બધું હતું ને તમે વાહ વાહ ક્ષેત્રાહો થાય કોકના કેરામાં નીકળ્યું એવી વાત કરી પણ એક હમણાં જ ચાલુ કર્યું પણ બહુ સારું છે તાળવીના ગળાથી ભાઈ વજુભાઈને વધાવો ભાઈ શ્રી વજુભાઈ ગોજીયા દાદા બોલો છે દાદાજી એ ભાઈ એક જ મિનિટ બધા જ્યાં છો એક દાદાજી શ્લોક બોલી જાય વાહ આ ક્યાં સાંભળવા મળવાનું વાહ હરિપદાંબુજામ નર્મદામહી શ્રયુરચંદ્રભાગાવ્યયાયુતા જલજવાસતામ સ્નાનહેતવે જનપગૃહ્યતામ અર્પિતામ જલામ ઓમ
शयनां पद्मनाभं सुरेशं विश्ववादारं गगनसदृशं मेघवर्णशुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिवीर ध्यानगम्यं वन्दे विष्णु भवभयहरं सर्वलोकैकनाथं सर्वलोकैकनाथं वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। बोल द्वारिकाधीश की ये बात साहब भाई भाई हो ए जी जोयू रे नहीं रे मैं तो टाणू के कटाणू रे हरिनी हाथड़िए मारे रोजनू हटा एक ज मिनिट हो खाली પછી મારે તમને જા આ જોયું રે નહીં રે મેં તો ટાણું કે કટાણું રે હાથડીએ મારે રોજનું હટાણું પવન ને પાણી આત્મા ઉલટ જાણી માગ્યું રે રે નહીં રે કોઈ દી નારાયણ નાણું રે હરિની હાથડીએ મારે રોજનું હટાણું જય સમરથ ધણી આ વિમલને તાળીઓથી વધાવો સાહેબ સમરથ ધણીની જેના ઉપર પરમ કૃપા છે શક્ય હોય તો હારે એક મિનિટ તાળી પાડશો શક્ય જ હોય ને મારા વાલા हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 कृष्ण 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 हरे 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 रामा राम राम हरे हरे
વચ્ચે કહું, આ ગાતા ગાતા જો અમારો એવો કોઈ ઈરાદો ન હોય કે તમને અમે આમ તાળી પડાવી દઈએ ને ધાર્મિક બનાવી દઈએ. ધાર્મિક તો સહી તો જ આવ્યા હોય ને આપણે. અને અમને એવું ન હોય કે આવડાને હૈખે બેહવા ન દેવાય ના. પણ અંદરથી ક્યારેક એવી ઉપડે ને ત્યારે એક વાતાવરણ એવું થતું હોય છે. અને ક્યારે એવું લાગે કે ઈશ્વર કદાચ આમ કહેવાય કેટલામાં જ્યાં પસાર થતો હોય ત્યારે ભગવાનનું નામ લેવાનું મન થાય. એની હાજરીમાં તાળી પડી જાય ને એમાં એને બદલે તો આ તો સમૃદ્ધ ધણીનું ધામ, એમાં આવો યજ્ઞ, સમસ્ત ગોજિયા પરિવાર અને આવી જે લહેર કરતા હોય આની વચ્ચે બે તાળી એના નામની પડી જાય ને સાહેબ, તો જેવી તેવી ભાગ્યની રેખા આડીવળી હોય ને હરખી થઈ જાય. ચાલી લાલચ કેદી વહી જાય મગજમાંથી. આવું કઈ કહી ને તા બધા આપણે તાળી પાડી. કાંઈ નથી મળવાનું, કેવલ હરિની કૃપા મળવાની છે. આવું ધારીને તાળી પાડો ને તો દુનિયાનો જોટો ન મળે સાહેબ. એકવાર બધાને હાથ દેખાવા દોવે. રાજા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 રાજા રામ રામ રામ. बहुत अच्छे. राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम राम राम. बहुत अच्छे. जय जय श्री राम, जय जय द्वारकाधीश. बहुत अच्छे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे. हरे रामा राम राम हरे हरे. થાકી ગયા હાવ. આમ તો હું 1 કલાક ગૌરાવાનો સૌ જો એક જ કરી. આમ જો ફફડાટી બોલાવી ચાલો ખડી. ક્યા બાત હે સાહેબ. હરે કૃષ્ણ 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 હરે હરે. राजा राम 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 सीता राम 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 सीता राम 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 सीता राम राम राम. राजा राम 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 राजा राम राजा राम राजा राम राजा राम राम. बोलिए द्वारिकाधीश यज्ञ नारायण भगवान की. અને કેવો પસંદ કર્યો છે કે ઈસાવ સુવાલો નથી આ રાજો ભારતે કાયર દે. બહુ અચ્છે. આજ નક્કી નહીં હો, મોજ કરજો વાલા, કારણ કે દ્વારકાધીશના દર્શન કરીને આવ્યો અને એમાંય આ સમૃદ્ધ ધામ જે અહીંયા બન્યું છે. હું ભીખુભાઈ ના કે મૂળભાઈ વખાણ નથી કરતો, પણ મારી સાંભળમાં જેટલી જગ્યાએ હું ગયો છું મારી યાદીમાં કોઈ એવું ધામ નથી કે જેમાં 3000 માર્બલની મૂર્તિઓ હોય સાહેબ. આ કહેવા ગયો આ એક ધામ એવું બનશે. આ તમારા રોડ રસ્તા તો ટનાટન થવાના છે. હવે આજે અમે આવ્યા, મેં જોયા ચૂંટણી જવા ગયો, બધાના ધ્યાનમાં છે સાહેબ. હા, એટલે આ ધામ બનવાનું છે. અને કહેવા ગયો ભીખુભાઈ દ્વારકાથી માણા દર્શન કરીને પાછો ફરશે ને તો આ સમૃદ્ધ ધામના દર્શન કરતો જાહે સાહેબ. એવી જે આ ધરતીની ઘટના બને છે સાહેબ. બધા સાથ આપજો આમાં. શાબાશ. બહુ અચ્છે. આપજો મને પડઘાની પડઘા છે આપણા થ્રો થ્રો.
મુળુભાઈ તું આજ અમારો મહેમાન છો વાલા. એકવાર બિરજુ બારોટને તાળીઓથી વધાવો સાહેબ. એક એવો માઢુડો કલાકાર આ ધરતીને મળ્યો છે, આપણા દેશને મળ્યો છે. વાહ. પણ મુળુભાઈ મને મજા આવી છે કારણ કે આ ઘરનો ઘરની નાઈટ આપણને સાંભળે એટલે આ તો ઘરનો ડાયરો રાજ જેવું થાવું ને. રોજ પ્રોગ્રામમાં કહેતા આ તો હકીકત છે સાહેબ. એટલે મને આનંદ કેવો છે કહો. એ હાલ 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 વહી જાય રાત વાત માને હમણાં પડશે પ્રભાત સોગાળા તારા હોવે રંગીલા તારા હોવે રંગીલા તારા રંગ ભેદો જુએ તારી વાત રંગ લો હે રંગ લો. હોવે રંગીલા તારા હોવે સબીલા તારા રંગ ભેદો જુએ તારી વાત રંગ લો એ રંગ લો. જાનો કાળાંદરી ને ઘાટ સોગાળા તારા હોવે સબીલા તારા હોવે રંગીલા તારા રંગ ભેદો જુએ તારી વાત. જવાના નથી. આ તમામ રકમ અહીંયા મૂકીને જવાની છે વાલા. ભારત કાયર દે પણ સાવ સુવાળો નથી આ રાધોયા ભારતે કાયર દેવ રે બાપ ભારતે કાયર દે. એક ધારી ત્રિશુળ ધારી મારો ચક્રધારી વાસુદેવ ધીંગાણા ન ધૂપ લીધા છે ગીતાના પાઠ કીધા છે ધીંગાણા ના ધૂપ લીધા છે ગીતાના પાઠ કીધા છે. અમારા ભાવનગરના એક ભૂદેવ પ્રભાશંકર પટણી ભાવનગર દીવાન સાહેબ એ ભાવનગર મહારાજ સાહેબને એક વાક્ય લખીને આપે છે. શું કહે બાપુ આ દેશ એવો છે એક સાબડામાં ગરીબાઈને મૂકી ગયો ને એક સાબડામાં અમીરાતને મૂકી ગયો કોઈ દી ભેગી ન થાય
એ ભેગી થતી હોય તો કેવલ ભારતમાં થઈ શકે. એ સોનાની નગરીનો રાજા દ્વારકાધીશ એ સુદામા માટે દોટ દઈ શકે. એ પ્રભાશંકર લખે છે. શું કહે છે? આપી દીધું એને પૂરું કુબેર સબની કુવામાં આપી દીધું એને પૂરું કુબેર રાજ રે બાપા પૂરું કુબેર મિત્ર બનો તો બનો એવો સુદામાને માથવા દેવો. મિત્ર બનો તો બનો એવો સુદામાને માથવા દેવો. મિત્ર બનો તો બનો એવો સુદામાને સાવ સુવાળો નથી આ રાજો આ ભારતે કાયર દેવ. તેગધારી ત્રિશૂળધારી સેટિંગ કરજો. આમ હું બોલી લઉં પછી આવે આમ હોય છે જ એમ જ છે. ખાલી શું કહેવાય આંખવાડા જ કાન હોય. હા